હેલો રાજકોટ, ધીસ ઇઝ મી આરજે ચાંદની ફ્રોમ 89.6 FM રેડિયો રાજકોટ. અને આજે 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસ, અને આ ગુજરાત સ્થાપના દિવસ પર મારી સાથે છે એડિશનલ પોલીસ કમિશનર શ્રી વિધે મેડમ ચૌધરી. હેલો મેમ. હેલો મેમ, આજે ગુજરાત સ્થાપના દિવસ છે, તો એના પર તમે રાજકોટની પબ્લિકને શું કહેવા માગશો? સૌથી પહેલાં તો ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાएं. અને ગાંધી અને પટેલની જે જન્મભૂમિ અને કર્મભૂમિ છે, તો આ ગુજરાતના વિકાસમાં લોકોની ખૂબ જ અગત્યની ભૂમિકા રહી છે. અને મને વિશ્વાસ છે કે જેવી રીતે ગુજરાત વિકસિત છે, આ વિકાસમાં લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવામાં પોલીસ પણ એમની ભૂમિકા ભજવેલ છે. અને રાજકોટના નિવાસીઓને હું એટલું કહેવા માંગીશ કે અમે ઊભા પગે આજ સુધી જેવી રીતે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કર્યું છે, અને એવી જ રીતે તમામ જે રાજકોટ શહેર પોલીસની ટીમ છે આગે પણ કામ કરતી રહેશે. અને તમારી સુરક્ષા અમારી પ્રાયોરિટી છે, અને આ પ્રાયોરિટી પર અમે ખરા ઉતરીશું. બિંગ અ લેડી, તમે આટલી સરસ પોસ્ટ પર છો અને આટલું જ સરસ કાર્ય કરો છો, તો મારી રાજકોટની લેડીઝને શું મેસેજ આપવા માંગશો? રાજકોટમાં જે મહિલાઓ છે એમને હું કહેવા માંગીશ કે ભલે તમે કોઈ પદ પર કે કોઈ પોઝિશન પર ના પણ હો, તો પણ તમારે સામે કોઈ પણ મહિલા સાથે કોઈ ગલત કૃત્ય હોય તો તે માટે અવાજ ઉઠાવવાની જિમ્મેદારી અમારી છે. અને ક્યારે પણ તમને લાગે તો અમે 24 ઘંટા તમારી માટે અવેલેબલ છે. તમે અમારો સંપર્ક કરી શકો છો. તમારી સાથે કે તમારી આજુબાજુમાં પણ કોઈ અન્યાય થતો હોય તો એમના ખિલાફ અવાજ ઉઠાવો. મહિલાને સપોર્ટ આપશે તો મહિલાએ ચોક્કસ આગે બઢી શકશે. ડેફિનેટલી મેડમે બહુ સરસ મેસેજ આપ્યો છે કે એક મહિલા જ બીજી મહિલાને જો સપોર્ટ કરશે ને તો બીજા કોઈની જરૂર નહીં પડે. મેડમ, પોલીસ જે રાજકોટ પોલીસ છે, ગુજરાત પોલીસ છે, એ તો 24/7 આપણી સાથે હોય જ છે, પબ્લિક સાથે હોય જ છે. પણ ક્યારેક એવું થતું હોય કે ક્યારેક કોઈ સાથે ન હોય, તો ત્યારે સેલ્ફ ડિફેન્સ માટે તમે કોઈ એવી નાની એવી ટિપ્સ આપી શકશો? સેલ્ફ ડિફેન્સ માટે હવે તો અમે પણ ઘણા બધા પ્રોગ્રામ કરીએ છીએ, અને સ્કૂલ કોલેજીસમાં સેલ્ફ ડિફેન્સના કોર્સ પણ કરવામાં આવી રહ્યા છે. અને અત્યાર સુધીમાં અમારું જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ લીધે અમે દરેક સ્કૂલ કોલેજીસમાં જાવીને અને મહિલાઓ ગર્લ્સને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપી રહ્યા છે. પરંતુ એમની પાસે પેપર સ્પ્રે રાખી શકે છે. સાથે જે નાની ટિપ્સ એવી હોય છે કે એમના જે પ્રાઇવેટ પાર્ટ છે કે એમની આઈઝ છે, જો આઈઝ પર તમે તાત્કાલિક મારો તો તમને બચવાનો સમય મળી જાય છે. તો એ ટિપ્સ જે નાની હોય એમનું ધ્યાન રાખો. અને જ્યારે પણ સૌથી અગત્યનું છે કે કરેજ હોવું જોઈએ. ક્યારે પણ કોઈ ગલત વાત થાય તો એમના વિરુદ્ધ અવાજ ઉઠાવવાની સૌથી જરૂર છે. તો એક કરેજ. ઘણું બધું એવું થતું હોય છે કે એજ્યુકેટેડ મહિલા પણ એ સાહસ નથી રાખતી કે આવીને આગે બઢીને એમની પ્રોબ્લેમ માટે પોલીસ સ્ટેશનનું સંપર્ક કરે ને કોઈ સાથે વાત કરે. તો આ સૌથી અગત્યનું છે કે તમારે અંદર એ સાહસ થવું જોઈએ કે આમાં તમારી કોઈ ગલતી નથી, તમારું કોઈ વાંક નથી. જ્યારે પણ કોઈ એવું ઘટના બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો. પોલીસ તમારી સાથે છે અને ચોક્કસ એમાં કડક પગલાં લેવામાં આવશે. ડેફિનેટલી લેડીઝ, જેમ મેડમે કીધું એવી રીતે જ તમારે કરેજ બતાવવાની જરૂર છે, થોડીક હિંમત દેખાડવાની જરૂર છે. મેડમ, તમે આટલું સરસ કાર્ય તો કરો છો, નો ડાઉટ. જ્યારે પણ પોલીસની જરૂર હોય છે ત્યારે રાજકોટ પોલીસ, ગુજરાત પોલીસ 24/7 સાથે હોય જ છે. અને ઓલમોસ્ટ તમે બધા ટાર્ગેટ અચીવ કરેલા જ છે. તમે આવનારા 5 વર્ષોમાં ગુજરાતને કેવી રીતે જોવા માંગો છો? ગુજરાત તો જેવી રીતે હું પહેલાં પણ કહ્યું કે જે ગાંધીજી અને પટેલજીની ભૂમિ છે અને વિકાસના ઓલરેડી અગ્રિમ સ્થાને ગુજરાત છે, અને આમાં લો એન્ડ ઓર્ડરની પણ અગત્યની ભૂમિકા રહી છે. એવી જ રીતે મને લાગે કે ગુજરાત આગે પણ એવી રીતે વધતું રહેશે. ફાફડાથી લઈને અને કપડાં સુધી અને દવાથી લઈને ડાયમંડ સુધી ગુજરાતનું ડંકો બાજે છે, એ તમામ લોકો જાણીએ છીએ. તો ફરીથી હું ગુજરાતના અને રાજકોટના તમામ નિવાસીઓને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામના આપું છું. જય હિન્દ. ધન્યવાદ.